નમસ્કાર મિત્રો, આજના આ વિડિયોની અંદર આપણે બીજું લેંગ્વેજ ફંક્શન એટલે કે શોવિંગ કોન્ટ્રાસ્ટ વિશે સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉ આપણે એક શોવિંગ પર્પઝ લેંગ્વેજ ફંક્શન વિશે ભણ્યા હતા, તો એ તમને બરાબર સમજાણવું છે. તો વાત કરીએ આજે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટ વિશે. તો મિત્રો, કોન્ટ્રાસ્ટ શબ્દનો અર્થ તમે સૌ જાણો છો. કોન્ટ્રાસ્ટ એટલે શું? પરસ્પર વિરોધાભાસ દર્શાવે તે, બરાબર? વિરોધી બાબત, એને આપણે કોન્ટ્રાસ્ટ કહીએ છીએ. તમે કપડાની ખરીદી કરવા જતા હો તો તમને ખ્યાલ છે કે તમે આ કોન્ટ્રાસ્ટ મેચિંગ, કોન્ટ્રાસ્ટ એ શબ્દનો ત્યાં આગળ તમે ઉપયોગ કર્યો હશે, એ શબ્દ સાંભળ્યો હશે. તો કોન્ટ્રાસ્ટ એટલે શું? પરસ્પર વિરોધી, બરાબર છે? તો આ લેંગ્વેજ ફંક્શન છે, એનો ઉપયોગ આપણે શું કહી શકીએ? જ્યારે કોઈ બે બાબતને પરસ્પર વિરોધી બતાવી છે, બે બાબત પર વિરોધાભાસ દર્શાવવો છે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, બરાબર છે? એટલે આના અંદર કોઈ બે બાબત હશે કે પરસ્પર વિરોધી હશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કે ફેટ હોય, જાડો હોય શરીરમાં, અને એ ઝડપથી દોડી શકે, બરાબર છે? તો આપણે કહી શકીએ કે ભાઈ તે ખૂબ જ ફેટ છે, જાડો છે, તેમ છતાં એ ખૂબ ઝડપથી દોડી શકે છે. તો આ બંને બાબત પરસ્પર વિરોધી. તો આવી રીતે જ્યારે આપણે કોઈ બે બાબતને પરસ્પર વિરોધી દર્શાવી છે, વિરોધાભાસ દર્શાવવો છે, ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, બરાબર છે? તો ઉપયોગ તમને આના અંદર સમજાવવાનો છે કે શું ઉપયોગ છે. ત્યારબાદ મિત્રો આપણે એની જે સાઇન છે એની વાત કરીએ. સાઇન, સાઇન એટલે કે ઓળખ, એવા શબ્દો કે જેના વડે આપણે કોન્ટ્રાસ્ટ ના વાક્યને ઓળખી શકીએ અથવા તો લખી શકીએ. તો આની સાઇન કુલ 11 છે. કઈ 11 છે આપણે યાદ રાખી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતે આપણે આને ક્રમમાં યાદ રાખી શકીશું. ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ધો. આ પેલી હરોળમાં પહેલા ગ્રુપની અંદર આ ચાર શબ્દો આપણે યાદ રાખીશું. બીજા ગ્રુપની અંદર આવે છે એક જ શબ્દ however. ત્રીજા ગ્રુપમાં as, બરાબર? પછી but, yet અને still. જેના પછી માત્ર બે શબ્દ બાકી રહે છે, in spite of અને despite, બરાબર છે? તો મિત્રો આ 11 શબ્દો છે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. શોવિંગ પર્પઝ ના કુલ કેટલા શબ્દો હતા? 7 હતા. શોવિંગ પર્પઝ તમારે એ પણ યાદ રાખવાનું છે કેટલા શબ્દો છે, કયા કયા છે, તમને સારી રીતે એ યાદ રહી શકે છે. તો કોન્ટ્રાસ્ટની અંદર 11 શબ્દો આપણે આ રીતે ગ્રુપમાં વિભાજિત કર્યા એટલા માટે કે આની વાક્ય રચના છે ને અલગ અલગ હોય છે, બરાબર? ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, but, yet, still, in spite of અને despite. આ 11 શબ્દો છે તમારે યાદ રાખવાના છે કે જે શોવિંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. ક્લિયર? ઓકે. તો અત્યાર સુધી આપણે આ લેંગ્વેજ ફંક્શનની અંદર જે વાત કરી છે એના અંદર એક તો ઉપયોગ શું છે એ તમે સારી રીતે જાણો છો કે કોઈ બે બાબત પર પરસ્પર વિરોધી ભાવ બતાવવો હોય કે બતાવેલો હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ થયો હોય છે અથવા થાય છે. સાઇન કુલ 11 છે, તમારી સામે લખેલી છે, તમે વાંચી શકો છો. આ દરેકનો અર્થ આમ જો ને તો સમાન રહે છે. તેમ છતાં, બરાબર? બટ નો અર્થ થાય છે પરંતુ, in spite of અને despite નો અર્થ પણ એવો થાય છે જેમ તેમ છતાં. એટલે આ સાઇન અને આનો ઉપયોગ છે એ તમને ક્લિયરલી સમજાવવાનો છે. હવે મિત્રો આપણે વાત કરીએ
આની વાક્ય રચના છે, સેન્ટેન્સ પેટર્ન છે, બરાબર છે. તો 11 શબ્દો છે. સેન્ટેન્સ પેટર્ન તમે જાણો તો આની એક આની થશે, એક આની થશે, એટલે કુલ 3, 4 આની 2 થશે. કુલ 6 વાક્ય રચના છે એ આપણે આ ફંક્શનમાં સમજવાના છે. તો જે લખી અને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો આપણે હવે. સેન્ટેન્સ બરાબર છે. તો મિત્રો અગાઉ આપણે જે વાત કરી ચૂક્યા છે એ મુજબ અને અલગ અલગ શબ્દો મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો પહેલી વાક્ય છે દો, although, even though, even આ ચારમાંથી કોઈ એક શબ્દ તમે લખી શકો છો. આ ચારે ચાર શબ્દોની વાક્ય રચના એક સમાન છે. ક્લિયર? તો ધો, અલ્ધો, ઇવન, ધો, ઇવન જેના પછી તમારે લખવાનું થશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી જે તે ટેન્સ મુજબનું વર્બ ક્રિયાપદ, જેના પછી ઓબ્જેક્ટ આવી શકે અથવા તો એડજેક્ટિવ પણ આવી શકે, એડવર્બ પણ આવી શકે, બરાબર? વર્બ પછી જેના પછી અલ્પવિરામ. બીજું વાક્ય શરૂ થાય સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અથવા એડજેક્ટિવ કોઈ પણ આવી શકે. તો આ એક વાક્ય છે. ફોર એક્ઝામ્પલ હું એક વાક્ય તમને કહું. ફોર એક્ઝામ્પલ એક વાક્ય અહીંયા છે કે he is poor, બરાબર છે. he is happy. તો મિત્રો વર્તમાન સમયની અંદર જે વ્યક્તિ ખૂબ ગરીબ હોય એ ભાગ્યે જ ખુશ હોઈ શકે છે. તો આ કોન્ટ્રાસ્ટ વાક્ય છે, બરાબર છે. તો એ રીતે એ વાક્ય કોન્ટ્રાસ્ટ છે તમને જોવા મળે છે. બીજું વાક્ય આપણે લખ્યું ફોર એક્ઝામ્પલ she is smart, she failed in the exam, બરાબર છે કે તેણી સ્માર્ટ છે છતાં તે એક્ઝામની અંદર ફેલ. તો આ બે વાક્યો છે પરસ્પર તમને વિરોધી ભાવ દર્શાવે છે. હવે આપણે આ વાક્ય રચના મુજબ આ બીજા વાક્યને લખીએ તો શું થશે? ફોર એક્ઝામ્પલ અહીં તમે લખી શકો છો ધો, અલ્ધો, ઇવન, ધો, ઇવન ચારમાંથી કોઈ પણ એક. જ્યારે તમને કોઈ સ્પેસિફાઈ નથી કર્યું તમે અલ્ધોનો ઉપયોગ કરો, ઇવન ધોનો ઉપયોગ કરો કે ઇવન ત્યારે તમે આ ચારમાંથી કોઈ એક લખી શકો છો. પણ તમને આપી દીધું છે કે અલ્ધોનો ઉપયોગ કરો, ધોનો ઉપયોગ કરો તો તમારે એ રીતે ક્લિયર? તો આ ચારમાંથી એક આવે. સબ્જેક્ટ પછી શું છે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું છે? she. પછી વર્બ. વર્બ એટલે ટુ બી નું પણ આવી શકે અને મેઇન વર્બ પણ આવી શકે. ધો, she is. પછી સ્માર્ટ. ધો she is smart. પછી બે વાક્ય વચ્ચે અલ્પવિરામ. she failed in the exam. ત્યારે હવે મિત્રો આપણે આજે ધો, અલ્ધો, ઇવન, ધો, ઇવન ની વાક્ય રચના મુજબ આ વાક્ય બનાવ્યું. તમે આ જ વાક્યને આ જ શબ્દો સાથે તમે આ ધો, અલ્ધો, ઇવન, ધો, ઇવન ને વચ્ચે લખી શકો છો. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ she failed in the exam though she is smart. ક્લિયર? તમારે જો આ ચારમાંથી કોઈ શબ્દ વચ્ચે લખવા છે તો અહીંયા અલ્પવિરામ નહીં કરવાનું. ક્લિયર? આ એક બાબત પણ ખાસ નોંધ કરજો. અને જે એડજેક્ટિવ વાળું વાક્ય હોય ને મોટા ભાગે ધો, અલ્ધો, ઇવન, ધો એના પછી તરત જ આવે છે. અહીંયા મતલબ જોઈ શકો છો. બરાબર? she is failed in the exam though she is smart. ચલો હજી એક વાક્ય છે હું તમને આ રીતે હું કહું છું તો શું થશે? ફોર એક્ઝામ્પલ આપણે લખી શકીએ કે although
Virat is clever. Although Virat is clever, he could not pass the exam. બરાબર છે? તો આ વાક્ય છે. Although Virat is clever, he could not pass the exam. તો હવે આ વાક્યને આપણે વચ્ચે લખવું છે. તો શું થશે? કે પહેલા છે આપણે લખશું Virat could not pass the exam although he is clever. પહેલા નામ લખીએ ત્યારે કોઈ પણ વ્યક્તિનો પહેલી વખત ઉલ્લેખ થાય વાક્યમાં તો એનું નામ બરાબર છે. એટલે આપણે લખી શકીએ કે Virat could not pass the exam although પછી અહીંયા he is clever. ક્લિયર? તો આ એક વાક્ય રચના છે તમને ક્લિયરલી સમજાવી છે. હવે આપણે બીજી વાક્ય રચના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. However, બરાબર છે. ખાસ નોંધ રાખજો કે however પછી સબ્જેક્ટ નથી આવતો. however પછી સીધું આવી જશે એડજેક્ટિવ અથવા એડવર્બ. મોટા ભાગે એડજેક્ટિવ આવે છે પણ એડવર્બ પણ આવી શકે છે. however પછી એડવર્બ અથવા એડજેક્ટિવ જેના પછી સબ્જેક્ટ પછી વર્બ પછી બીજું વાક્ય સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ બરાબર અથવા એડજેક્ટિવ અહીં આવી શકે અને અધર બરાબર છે. તો આ વાક્યને જે આપણે આમાં મેળવવું છે તો શું થશે? હા પછી એક વિશેષણ કયું છે? સ્માર્ટ. એડજેક્ટિવ એટલે વિશેષણ. ગુજરાતીમાં વિશેષણ મેળવવું હોય ને તો આપણે કેવો, કેવી, કેવું, કેવા આવો પ્રશ્ન પૂછે જે જવાબ મળે વિશેષણ. જેમ કે આપણે કહીએ તે બહાદુર સૈનિક છે. તે બહાદુર સૈનિક છે. તો કેવો પ્રશ્ન પૂછો? કેવો? તે કેવો સૈનિક છે? જવાબ શું મળે? બહાદુર. તો એ વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. એવી જ રીતે અંગ્રેજીની અંદર તમે હાઉ થી પ્રશ્ન પૂછો એટલે તમને એડજેક્ટિવ મળશે. બરાબર છે? તો એડજેક્ટિવ છે કે તમે નક્કી કરી શકો ગુજરાતી મુજબ પણ કેવો, કેવી, કેવા, કેવું પૂછીને તમે વિશેષણ મેળવી શકો છો. however પછી સ્માર્ટ પછી સબ્જેક્ટ શું છે? she. વર્બ is. however smart she is. She failed in the exam. બરાબર છે? આ રીતે આ વાક્ય બને છે. હમણાં જ મેં વાક્ય લખ્યું કે Virat is clever. He could not pass the exam. તો however થી લખવું તો શું થશે? however clever Virat is પછી Virat he could not pass the exam. મિત્રો આને પણ તમે વચ્ચે લખી શકો છો. બરાબર? તો શું થશે? આને પહેલા લઈ જાઓ. She failed in the exam however smart she is. વેટ કરી શકે છે. ક્લિયર? ઓકે. તો ત્યારબાદ વાત કરીએ આપણે એસ ની. મિત્રો આ એક વાક્ય છે ને આ બે વાક્ય છે. મેં તમને કીધું કે 6 વાક્ય છે. આ છે આ લેંગ્વેજ ફંક્શન. તો ત્રીજી વાક્ય રચના છે એમાં થોડો ફેરફાર છે. એમાં એડજેક્ટિવ છે એ પહેલા આવી જશે. શરૂઆત જ એડજેક્ટિવ થી છે. એડજેક્ટિવ પ્લસ સબ્જેક્ટ. બરાબર છે? એડજેક્ટિવ છે એ પહેલા આવે છે પછી સબ્જેક્ટ આવશે. સોરી સબ્જેક્ટ ને પહેલા આપણે એસ લખવાનું છે. એસ. બરાબર? જેના પછી સબ્જેક્ટ પછી વર્બ પછી વિરામ પછી બીજું વાક્ય સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ smart as she is. તો ચલો she failed in the exam. ક્લિયર? તો આ રીતે તમે ત્રણ વાક્યો છે. બરાબર? આ ત્રણ વાક્યો છે. ત્રણ વાક્ય છે મુજબ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો શોવિંગ કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ શું છે? એની સાઇન કેટલી અને કઈ કઈ છે?
એમાંની ત્રણ વાક્ય રચના શું છે, કેવી રીતે કામ કરે છે, આટલું તમે ક્લિયરલી વિચારી સમજી લો. હું એક બીજું વાક્ય છે બરાબર એ લખું છું, જેને આપણે ત્રણેય વાક્ય રચના મુજબ ફેરવી અને સોલ્વ કરીશું. ફોર એક્ઝામ્પલ આપણે વાક્ય લખીએ કે Montu is fat. Montu is fat. He can run fast. બરાબર છે. Montu is fat. He can run fast. તો મિત્રો દો તો ઇવન ઇફ થી આપણે લખવું છે વાક્ય તો શું થશે? પહેલા આપણે ઇવન દો થી કરીએ ચલો આગળ. ઇવન દો તો ઇવન દો Montu is fat, પછી he can run fast. ક્લિયર? however થી લખવું છે તો however પછી સીધું આવી જશે વિશેષ. however fat Montu is, he can run fast. સમજાય છે? as થી લખવું છે તો fat as Montu is, he can run fast. ક્લિયર? આ રીતે તમને એ વાક્ય છે એ સમજાવવાનું છે. ચલો બીજું એક વાક્ય આપણે લખીએ. he is honest. People don't trust him. તો બે વાક્ય પરસ્પર વિરોધાભાસ છે બરાબર, વિરોધી ભાવ દર્શાવે છે. તો શું થશે? though he is honest, પછી people don't trust him. however તો however honest he is, people don't trust him. as થી લખવું છે honest as he is, people don't trust him. મિત્રો આશા રાખું છું કે તમને આ ત્રણેય વાક્ય રચના છે એ ક્લિયર સારી રીતે સમજાઈ ગયું છે. હવે બીજી જે ત્રણ વાક્ય રચના છે, showing contrast, but yet still, in spite of અને despite of, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ ત્રણેય વાક્ય રચના છે એ તમે ક્લિયરલી સમજી લેજો. જરૂર પડે તો તમે આ સ્ક્રીનશોટ પર લઈ લો, જેથી કરીને તમને આ વાક્ય રચના શું છે, કેવી રીતે કામ કરે છે તમને સમજાઈ શકે. ઓકે, તો મિત્રો આપણે બાકીની ત્રણ વાક્ય રચના છે એ પણ સમજ એ પણ સોલ્વ કરીએ વાક્યોના આધારે. તો મિત્રો ચોથી વાક્ય રચના છે એ છે but yet still. એના અંદર શું છે? તો પહેલા આવશે કોઈ પણ સબ્જેક્ટ પછી વર્બ પછી ઓબ્જેક્ટ અથવા એડજેક્ટિવ અથવા એડવર્બ પછી અલ્પવિરામ. આના અંદર but yet still મૂકવાનું છે. but yet still ત્રણમાંથી કોઈ એક મૂકી શકાય છે, જેના પછી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અથવા એડજેક્ટિવ કોઈ પણ તમે લખી શકો. મોટા ભાગે ઓબ્જેક્ટ છે બરાબર. તો હમણાં જ આપણે જે વાક્ય સમજતા હતા બરાબર, એના આધારે કોઈ પણ એક વાક્ય છે આપણે લખીએ. ફોર એક્ઝામ્પલ, she is smart but yet still ત્રણમાંથી કોઈ લખી શકો છો. but yet still ત્રણમાંથી કોઈ લખ્યા પછી સબ્જેક્ટ she પછી વર્બ છે fail in the exam. આ રીતે આ વાક્ય બને છે. Montu is fat but he can run fast. આવી રીતે વાક્ય છે બની શકે છે. તો આ ચોથી વાક્ય રચના છે એકદમ સહેલી છે બરાબર છે.
તો શોવિંગ કોન્ટ્રાસ્ટની 4 વાક્ય રચના આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરી છે. એ ચારે 4 વાક્ય રચના છે એ તમને સારી રીતે સમજાઈ ચૂકી હશે. ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ની 2 વાક્ય રચના છે, તો એને આપણે સમજીએ. તો પછીની વાક્ય રચના છે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. તો મિત્રો ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ની 2 વાક્ય રચના છે, અને ઇન્સ્પાઇટ પછી ઓફ આવે જ્યારે ડિસ્પાઇટ પછી ઓફ ના આવે. આ ક્લિયરલી ધ્યાનપૂર્વક યાદ રાખજો. ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ, જેના પછી આવશે being, જેના પછી આવશે એડજેક્ટિવ અથવા એડવર્બ પણ આવી શકે. ઇન્સ્પાઇટ ઓફ being એડજેક્ટિવ, પછી અલ્પવિરામ, પછી બીજું વાક્ય સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ક્લિયર? ફોર એક્ઝામ્પલ આ વાક્યને આપણે લખવું છે તો in spite of being, પછી એડજેક્ટિવ કયું છે? સ્માર્ટ, પછી અલ્પવિરામ, પછીનું વાક્ય she failed in the exam. ક્લિયર? in spite of અને despite ની બીજી વાક્ય રચના છે, એના વિશે પણ મિત્રો સાથે સમજી લઈએ આપણે. તો એના અંદર in spite of અથવા despite, બરાબર? તો પહેલા આવશે પ્લસ સંબંધક વિભક્તિ. મિત્રો ખાસ ધ્યાન આપજો, સંબંધક વિભક્તિ એટલે શું? સંબંધક વિભક્તિ એટલે કે my, his, our, your, her, આ બધી સંબંધક વિભક્તિ છે. they, બરાબર? અથવા કોઈ પણ નામ હોય ને એને એપોસ્ટ્રોફી હશે. બીજી વાત હમણાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ, એના પછી સંબંધક વિભક્તિ આવે અથવા નામ હોય તો એને એપોસ્ટ્રોફી જ આવે છે. નો ની નામ, બરાબર? ઇન્સ્પાઇટ ઓફ પછી સંબંધક વિભક્તિ. પછી મિત્રો અહીંયા જે લખવાનું છે એ છે નાઉન. આ ખાસ ધ્યાન આપજો. નાઉન એટલે કે સંજ્ઞા. કોઈ પણ નામ હોય એને આપણે નાઉન કહીએ છીએ, સંજ્ઞા કહીએ છીએ. હમણાં ચર્ચા કરી કે કેવી રીતે. તો ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ સંબંધક વિભક્તિ, પછી નાઉન, બરાબર છે? જેમ કે ઇન્સ્પાઇટ ઓફ her, ઇન્સ્પાઇટ ઓફ her સ્માર્ટનેસ, આવી રીતે વાક્ય બનશે. પછી બીજું વાક્ય સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે ખાસ મિત્રો પાર્ટ્સ ઓફ સ્પીચ મુજબ નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ, આવા બધા મુદ્દાઓ આવે છે. તો નાઉન એટલે નામ, સંજ્ઞા. નાઉન એટલે એવો શબ્દ કે જેના વડે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે કંઈ પણની ઓળખ થાય, એ નાઉન. દાખલા તરીકે બોર્ડ, વ્હાઇટ બોર્ડ. તો બોર્ડ છે શું છે? નામ છે. આ વસ્તુનું નામ છે અને બોર્ડ કહેવાય, બરાબર? માર્કર, તો આને આપણે માર્કર કહીએ છીએ, ઓળખી શકીએ છીએ. તો નામ એટલે કોઈ એવો શબ્દ કે જેના વડે કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે કંઈ પણ બાબતની ઓળખ થાય. વર્બ એટલે ક્રિયા, એવો શબ્દ કે જે ક્રિયાનું સૂચન કરે. દાખલા તરીકે લખવું, લખવાની ક્રિયા, વાંચવું, વાંચવાની ક્રિયા, બરાબર છે? એડજેક્ટિવ વિશેષણ, નામના અર્થમાં વધારો. હોશિયાર, છોકરો, બહાદુર, સૈનિક, પ્રામાણિક, રાજા. તો આવા બધા શબ્દો છે વિશેષણ કહેવાય એડવર્બ. મિત્રો એડજેક્ટિવ છે એ નામના અર્થમાં વધારો, નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. ક્રિયાના અર્થમાં વધારો કરે એને એડવર્બ કહેવાય, ક્રિયા વિશેષણ. જેમ
તે ઝડપથી દોડ્યો કેવી રીતે દોડ્યો ઝડપથી શું થયું ક્રિયા વિશેષણ એડવર્બ બરાબર તે ધીમેથી બોલ્યો ધીમેથી ક્રિયા કરી કેવી રીતે કરી ધીમે બરાબર તો આ ચાર શબ્દો છે તમને આવડવા જરૂરી છે ત્યારબાદ આના ઉપયોગ વિશે આપણે વાત કરીએ તો આજે વાક્ય છે ઇન્સ્પાયર્ડ ઓફ બીંગ સ્માર્ટ બરાબર છે તો એને કેવી રીતે આપણે લખીએ બીજી વાત છે તો આપણે પહેલા તો આમાંથી કોઈ એક શબ્દ લખીશું જેમ કે ઇન્સ્પાયર્ડ ઓફ પછી સંબંધક વિભક્તિ અથવા એપોસ્ટ્રોફી હશે તો આમાં કોઈ નામ આપ્યું નથી તો સંબંધક વિભક્તિ શું થશે ઇન્સ્પાયર્ડ ઓફ હવે ખાસ એ નાઉન તો આમાં આ સ્માર્ટ છે ને તો વિશેષણ છે સ્માર્ટ ચતુર હોશિયાર તો એનું નાઉન શું મોટા ભાગે નાઉન હોય ને એડજેક્ટિવ માંથી નાઉન બનાવો ને એમાં NES લગાડી તો મોટા ભાગે નાઉન બની જતું પણ બધામાં નિયમ લાગુ ન પડે સ્માર્ટ છે તો સ્માર્ટનેસ ક્લેવર છે તો ક્લેવરનેસ બરાબર એવી રીતે ઓનેસ્ટ હોય તો પાછું એમાં NES નહીં લગાડવું ઓનેસ્ટ છે તો ઓનેસ્ટી બરાબર તો એવી રીતે બેસિક માહિતી છે એ તમને ક્લિયર છે ઇન્સ્પાયર્ડ ઓફ સ્માર્ટનેસ બરાબર છે પછી આ નાઉન આવ્યું પછી she failed in the exam બરાબર છે તો આ રીતે કેવું વાક્ય બને છે આ ત્રણ વાક્ય રચના પણ જોઈએ હજી આને આપણે બે ઉદાહરણ છે સોલ્વ કરીશું અને પછી જે એક્ઝામમાં પૂછાય છે એવા એક્ઝામ્પલ સાથે આપણે સમજીશું આમાં કોઈને કઈ તકલીફ હોય તો એ એકાદ વખત તમે નજર ફેરવી અને જોઈ લો એક વાક્ય લખું છું મેં હમણાં જ લખ્યું જેમ કે he is honest people don't trust him તો મિત્રો આ વાક્ય છે એને પહેલી વાક્ય રચના મુજબ કરવું હોય તો શું થશે વાક્ય he is honest but people don't trust him વચ્ચે but એક્સ લઈને ઉભી ગયું વાક્ય બની જાય છે પણ પહેલી વાક્ય રચના છે ઇન્સ્પાયર્ડ ઓફ એ મુજબ વાક્ય લખવું છે તો શું થશે તો આપણે લખી શકીએ ઇન્સ્પાયર્ડ ઓફ પછી બીંગ આ બીંગ વાળી વાક્ય સહેલી પડે બરાબર ઇન્સ્પાયર્ડ ઓફ બીંગ ઓનેસ્ટ પછી people don't trust him બીજી વાક્ય રચના મુજબ લખવું છે તો in spite of his બરાબર અવકાશ વિશેષણ છે ને ઓનેસ્ટ અહીંયા આપણે શું લખવાનું છે નાઉન તો in spite of his honesty honest નાઉન બને honesty clever cleverness બરાબર છે તો in spite of his honesty પછી વિરામ people don't trust him તમને આ વાક્ય છે સમજાણા છે પછી એક વાક્ય લખું છું જેના ઘણી વાક્ય રચના મુજબ આપણે ચેન્જ કરીશું ચલો તો જે એક વાક્ય લખું છું ફોર એક્ઝામ્પલ Montu is fat. He can run fast. તો ચલો તો આનું શું but it's લખવું છે તો Montu is fat but he can run fast
in spite of being વાળી વાક્ય રચનાથી લખવું છે તો in spite of being fat પછી Montu can run fast in spite of being fat પછી આ Montu લખીશું આપણે ઈ નહીં લખીએ કેમ કારણ કે પહેલી વખત જ એનો ઉલ્લેખ કરીએ છીએ વાક્ય for example in spite of being fat પછી Montu can run fast બીજી વાક્યરચના મુજબ લખું છું તો in spite of Montu's fatness મિત્રો apostrophe s છે આવી રીતે કામ કરશે in spite of નામ છે ને તો Montu's કોઈ પણ નામ એને apostrophe s લગાડી દેવાનું નો નેમ નામ in spite of Montu's fat છે વિશેષણ છે એનું નામ શું છે fatness in spite of Montu's fatness પછી he can run fast આ રીતે આ વાક્ય બને છે મિત્રો શોઈંગ કોન્ટ્રાસ્ટ અંદર એનો ઉપયોગ શું છે એના વિશે આપણે ચર્ચા કરી શોઈંગ કોન્ટ્રાસ્ટની સાઇન કેટલી છે કઈ છે એના વિશે ચર્ચા કરી એની 6 વાક્ય રચના છે કેવી રીતે વાક્ય રચના છે આપણે યાદ રાખી શકીએ કેવી રીતે વાક્યો બને છે એના વિશે પણ આપણે વાત કરી તો મિત્રો હવે આપણે જે એક્ઝામ ની અંદર પૂછાય છે આઇડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ એના બે ઉદાહરણ સાથે આપણે લેંગ્વેજ ફંક્શનને સમજીએ તો મિત્રો આઇડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન ની અંદર કેવા વાક્યો આવતા હોય છે એ તમે જાણો છો કે એના અંદર તો આપણે માત્ર ને માત્ર આઇડેન્ટિફાય કરવાનું છે કે કયું લેંગ્વેજ ફંક્શન છે બરાબર બાકી બધું તો સેમ હોય છે ક્લિયર અને સમજાય પ્રકાર છે તો ચલો મિત્રો આપણે સમજીએ ફોર એક્ઝામ્પલ તમને પૂછાય identify language function બરાબર તો એના અંદર પહેલું વાક્ય ફોર એક્ઝામ્પલ however beautiful she is she could not win the award. Beauty contest award છે એની વાત છે. However beautiful she is, she could not win the award. તો મિત્રો આ વાક્ય છે કયા લેંગ્વેજ ફંક્શન નું છે તો ખાલી નામ આપણે લખવાનું હોય ઉપર તમને આપ્યા છે showing purpose, showing contrast, manner of action આ બે પણ આપ્યા તો however આવી ગયું વાક્યમાં એક નું જ હોય કોન્ટ્રાસ્ટ નું જ એટલે અહીં તમારે લખી નાખવાનું showing contrast ક્લિયર બીજું વાક્ય આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ in spite of Maya's hard work she failed in her life. In spite of Maya's hard work, she failed in her life. કે ભાઈ માયાની સખત મહેનત હોવા છતાં એના જીવનમાં નિષ્ફળ ગઈ બરાબર છે તો અહીં પણ તમે જોઈ શકો છો in spite of છે એટલે અહીં લખી નાખવાનું showing contrast ક્લિયર મિત્રો હવે બે વાક્યો જોઈએ આપણે complete the sentence complete the sentence for example પહેલું વાક્ય છે અહીં લખું છું though Mr. Sharma is rich પછી વાક્ય છે તો ચલો આનો જવાબ
વાક્ય લખું છું. બીજું વાક્ય છે કે they lost the match. ચલો આ બે વાક્યો છે. પહેલું વાક્ય છે તમને ક્લિયરલી બની ગયું છે. ધો મિસ્ટર શર્મા ઇઝ રીચ. પછી તમે શું લખી શકો? જો જવાબ લખો ત્યારે આટલું તો લખવાનું જ. સીધો જવાબ નહીં લખી નાખવાનો. બે વાક્યને ભેગું કરો તો જ એ પૂરું થાય. નકર અધૂરું છે. ધો મિસ્ટર શર્મા ઇઝ રીચ. પછી તમે કંઈ પણ લખી શકો. હી ઇઝ નોટ હેપી. બરાબર છે. બીજું વાક્ય છે they lost the match. મિત્રો આને આપણે લખવું છે in spite of. In spite of એ લખવું છે. they lost the match in spite of. અને તમે લખી દો. ચલો અહીંયા hard won. બે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો છો. વિચાર. they lost the match in spite of they hard in spite of they hard work. બરાબર છે. તો અહીંયા હાર્ડ વર્ક છે એટલે બિગ હાર્ડ વર્ક છે એ નહીં બને. in spite of their hard work. તો એ રીતે વાક્ય બને છે. બરાબર. they lost the match in spite of their hard work. Hard working બોલી શકો. In spite of being hard working. તો એ being થી લખો તો વિશેષણ hard working લખી શકો છો. ક્લિયર? તો મિત્રો આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના આપણે બે એક્ઝામ્પલ જોયા. જે રીતે એક્ઝામમાં પૂછાય છે એ રીતે. હવે વાત કરીએ આપણે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. તો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ ની અંદર કેવી રીતના વાક્યો આવે છે, શું આવે છે સમજીએ. ચલો મિત્રો આપણે વાત કરીએ રિસ્પોન્ડ to the sentence. બરાબર છે. પહેલું વાક્ય respond to the sentence. For example, અભય છે એ પૂછે છે કે why did Siraj fail in the exam. બરાબર. તો સુનિતા એનો જવાબ આપે છે અને એ પણ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો એનો ઓપ્શન, કારણ કે રિસ્પોન્ડ ની અંદર તમારે તો ઓપ્શન જ પસંદ કરવાના છે. A B C D. તો આપણે લખીએ Siraj failed in the exam because he did not work hard. મિત્રો ખાસ ધ્યાન આપજો, આ ઓપ્શન છે ખૂબ અગત્યના છે. બીજું છે Siraj failed in the exam. However, he worked hard. Option C. Siraj failed in the exam in spite of being clever.
Option D. Siraj failed in the exam. With a view to being clever. મિત્રો શોવિંગ કોન્ટ્રાસ્ટ નું વાક્ય છે, આપણે જવાબ આપવાનો છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો ઓપ્શન એ અને ડી તો આવે જ નહીં, કારણ કે ઓપ્શન એ ની અંદર બીકોઝ છે, ડી ની અંદર વિથ અ વ્યૂ ટુ છે, એટલે તો નીકળી જશે. બી અને સી જુઓ તો બી અને સી માં એકમાં હાવેવર છે, એકમાં ઇન સ્પાઇટ ઓફ છે, પણ હાવેવર પછી શું આવવું જોઈએ? વિશેષણ, એડજેક્ટિવ છે ને. હી છે ઈ સબ્જેક્ટ છે, એટલે ઓપ્શન બી પણ ના. ઓપ્શન સી, સિરાજ failed in the exam in spite of being clever. કે ભાઈ સિરાજ છે એ હોશિયાર હોવા છતાં એક્ઝામ ની અંદર ફેલ. ઓપ્શન સી છે આનો જવાબ આવે છે. ત્યારબાદ તો એક બીજું ઉદાહરણ આપણે સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, મયંક why do they fail? तो આપણે એક ઉદાહરણ લઈ લીધું છે, તો એક બીજું ઉદાહરણ આપણે લઈએ. why do they earn much money? Why do they earn much money? બરાબર છે. પછી એનો જવાબ આપે છે બીજું showing contrast. લખીએ મિત્રો આપણે ઓપ્શન A, B, C, D. They earn much money so that they enjoy a lot. They earn much money though they are not honest. They earn much money but they work hard. तो खास समझो the option. They earn money in spite they work hard. બરાબર, આવા કંઈક ઓપ્શન. તો મિત્રો જોઈ શકો છો કે મયંક બીજુને પૂછે છે why do they earn much money, કે તે શા માટે આટલા બધા પૈસા કમાય છે. બરાબર છે, પણ આપણે એક કોન્ટ્રાસ્ટ કરવાનું છે. તો ઓપ્શન એ તમે જુઓ તો they earn much money so that, તો આવતું જ નથી કોન્ટ્રાસ્ટ. they earn much money though they are not honest. બરાબર છે, આવી શકે કે ભાઈ તેઓ ખૂબ પૈસા કમાય છે તે પ્રામાણિક ન હોવા છતાં. they earn much money but they work hard. હવે કોઈ પણ વ્યક્તિ છે સામાન્ય રીતે સખત મહેનત કરે તો એ આવક મેળવી શકે છે, બરાબર, પૈસા કમાઈ શકે છે. તો એ સમાન છે, કોન્ટ્રાસ્ટમાં નથી. એટલે આપણને they earn money in spite પછી ઓફ આવવું જોઈએ, જેમ ઓપ્શન. મિત્રો શોવિંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. ફરી વખત તમને યાદ કરાવી દઉં કે આ લેંગ્વેજ ફંક્શનના મુખ્ય મુદ્દાઓ કયા છે. તો પહેલો મુદ્દો તો છે એનો ઉપયોગ શું છે.
બીજું એની સાઇન કેટલી છે? પહેલી છે 11 સાઇન છે. though although even though even if however else but yet still in spite of અને despite. એની 6 વાક્ય રચના છે. બરાબર. અને આપણે ત્રણેય પદ્ધતિ મુજબ જે એક્ઝામમાં પૂછાય છે એ આપણે ઉદાહરણો જોઈએ. તો મિત્રો આશા રાખું છું કે આ લેંગ્વેજ ફંક્શન પણ તમને ક્લિયરલી સમજાણું છે. નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન પણ આપણે સમજીશું. નમસ્કાર.